બાળ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાના બીજની અંદર શું હોય છે? લાલા, શું બીજની અંદર નાનો છોડ હોય છે? હા, ખૂબ સરસ જવાબ. બાળ મિત્રો, બીજની અંદર નાનો જીવન છોડ હોય છે, તેને અંકુર કહેવામાં આવે છે. લાલા, તેને ઉગવા માટે હવા પાણી જો. બિલકુલ સાચું બાળ મિત્રો. હવે કહો બાળ મિત્રો, નાના બીજમાંથી મોટો છોડ કેવી રીતે બને છે? લાલા, પે બીજમાંથી મૂળ બહાર આવે છે, પછી નાનો છોડ બહાર આવે છે. લાલા, ખૂબ સરસ બાળ મિત્રો. પછી ધીમે ધીમે પાંદડા અને થડનો વિકાસ થાય છે. બાળ મિત્રો, છોડના વિકાસ માટે શું જરૂરી છે? જમીન, પાણી, હવા અને સૂર્યપ્રકાશ છોડના વિકાસ માટે ખૂબ જરૂરી છે. લાલા, હા બાળ મિત્રો, બિલકુલ સાચું. લાલા, નાનકડું બીજ એટલું મોટું ઝાડ બની શકે? હા બાળ મિત્રો, પ્રકૃતિનો એક અદ્ભુત ચમત્કાર છે. નાના બીજમાંથી મોટા ઝાડ બને અને એક બીજમાંથી અનેક બીજ પેદા થાય છે. બાળ મિત્રો, હવે કલ્પના કરો જો છોડ ચાલતા હોય તો શું થાય? લાલા, છોડ ખોરાકની શોધવા ચાલતા હોત, ઝાડ ગરમીમાં છાયો આપવા લોકો પાસે આવી જાત. વાહ, ખૂબ સુંદર કલ્પનાઓ. બાળ મિત્રો, હવે તમારી કલ્પના પ્રમાણે ચિત્ર દોરો. હું ડાન્સ કરતા ફૂલ દોરું છું સરસ, તમારી કલ્પના વાપરો. અને હું દોડતું ઝાડ દોરું છું. બહુ સરસ, ચાલુ રાખો. જો મારા ફૂલ નાચે છે. બાળ મિત્રો, હવે કહો, શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? લાલા, બટાકામાંથી છોડ ઉગે છે. ગુલાબ પણ ડાળીમાંથી ઉગે છે ને લાલા? હા બરાબર, તમે ખૂબ સારું શીખ્યા. હા બાળ મિત્રો, કેટલાક છોડ બીજ વગર પણ ઉગી શકે છે. જુઓ, આ ડાળીથી, કંદથી, મૂળથી અને ગાંઠથી થઈને. હવે તમે નોંધ લખો.